આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે એમ છે, કારણ કે યુએઈ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાતે 59 વર્ષ પછી ઓપેક છોડવાનો નિર્ણય લીધો છે. બટ આ ઓપેક છે શું? ઓપેકનું ફૂલ ફોર્મ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ છે. ઓપેક એ દુનિયાના ઓઇલ ઉત્પાદક દેશોનું એક સંગઠન છે કે જે નક્કી કરે છે કે બજારમાં કેટલું ઓઇલ આવશે અને કયા પ્રાઇસમાં આવશે. આજે વિશ્વના 47% ઓઇલ આ ઓપેક કંટ્રોલ કરે છે. ઓપેકના નિયમ મુજબ કોઈ પણ દેશ પોતાની મરજી મુજબ ઓઇલ વેચી શકતું નથી. એક્ઝામ્પલ, યુએઈ દરરોજ 50 લાખ બેરલ ઓઇલ કાઢી શકે એમ છે, પરંતુ ઓપેકના બંધનના કારણે તે દરરોજ 30 થી 35 લાખ બેરલ ઓઇલ વેચતું હતું. હવે જ્યારે યુએઈ આ ગ્રુપમાંથી બહાર નીકળી ગયું છે, ત્યારે તે પોતાની પૂરી ક્ષમતાથી ઓઇલનું પ્રોડક્શન કરશે. અને ઇકોનોમિક્સનો એક સાદો નિયમ છે કે સપ્લાય વધુ હોય તો ભાવ ઘટશે. ભારત જેવા દેશો માટે તો આ બહુ સારા સમાચાર છે, પરંતુ ઈરાન માટે એક મોટો ફટકો છે. અમીરાત હવે ઓઇલ ઉપર નિર્ભર રહેવા માંગતું નથી. તે બિયોન્ડ ઓઇલ એટલે કે ટુરિઝમ અને ટેકનોલોજી ઉપર વધુ ફોકસ કરે છે. અને અમેરિકી ડોલર સાથે સંબંધ મજબૂત કરવા માટે એ લોકોને વધુ ફંડની જરૂર છે કે જે ઓઇલ વેચીને જ મેળવી શકાય એમ છે. જય હિન્દ, જય ભારત.